પાઠ 7 મદનલાલ ધીંગરા. હુતાત્મા મદનલાલ ધીંગરા. જન્મ 1884. ફાંસી 17મી ઓગસ્ટ 1909. પેન્ટેન વિલા. ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક અતિ મહત્વના નોકરશાહીના અમલદારોને ઉડાવીને પોતાના ધૈર્યની, શૌર્યની કમાલ દેખાડનાર ભારતીય ક્રાંતિકારકોનું મનોબળ અને સંગઠનનું સામર્થ્ય જગતને પ્રત્યક્ષ દર્શાવનાર અને હસતા હસતા હુતાત્મા થનાર વીરનું નામ મદનલાલ ધીંગરા. સુંદર પત્ની અને નાનકડો દીકરો, આ સઘળું છોડીને કોઈને કાંઈ જ જણાવ્યા વિના મદનલાલ એક દિવસ ઘર છોડીને નીકળી ગયા. મુંબઈ જઈને એક આગ બોટ પર ફાયરમેનનું કામ શોધી લીધું અને એ ઇંગ્લેન્ડ પહોંચ્યા અને ત્યાંના કાર્યની શરૂઆત કરી. સ્વાતંત્ર્ય સાવરકર એમની પહેલાં જ ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા અને પોતાના કાર્યની શરૂઆત કરી હતી. એમણે પોતાના મિત્રોને મદનલાલ સાથે બરોબર સંપર્ક સાચવવાનું સૂચવ્યું અને એક દિવસ તે એમના વ્યાખ્યાનમાં આવે એવી વ્યવસ્થા કરી. સાવરકરનું વ્યાખ્યાન સાંભળ્યું અને મદનલાલનું પૂરું જીવન જાણે બદલાઈ ગયું. એમની અને સાવરકરની દ્રઢ મૈત્રી જામી ગઈ. એમણે સ્વદેશીના કાર્યની જોરદાર શરૂઆત કરી. મદનલાલે તેમને પૂછ્યું, બલિદાનની ઘડી આવી ગઈ કે શું? સાવરકરે ઉત્તર આપ્યો, કોઈક હુતાત્માએ એવો નિર્ણય લીધો હશે અને તે પાક્કો હશે તો બલિદાનની વેળા આવી જ ગણાય. આ અરસામાં જ ભારતમાં ક્રાંતિકારોની કષ્ટયાતના વધતી જતી હતી. દમનશાહીનો અતિરેક થતો હતો. નાના નજીવા કારણોસર તરુણોને કડક શિક્ષા, જન્મટીપ અને કાળા પાણી જેવી આપવામાં આવતી. આ કારણોથી ભારતમાંની દમનશાહીનો બદલો લેવા પ્રત્યક્ષ ઇંગ્લેન્ડમાં જબરદસ્ત ધડાકો કરવાની યોજના ક્રાંતિકારોના મનમાં ઘૂમી રહી હતી. મદનલાલની હાલચાલના સર્વ સમાચાર હિન્દુસ્તાનમાં તેમના ઘર પરિવારમાં પહોંચ્યા. એમના મોટા ભાઈ ડોક્ટર ધીંગરાએ તેમને શિખામણ, સમજાવટની 2-4 વાતોવાળો પત્ર લખ્યો. ઉપરથી ભારતના હિત માટે લડવાનો દેખાવ કરતી પણ વાસ્તવમાં ભારતીય વિદ્યાર્થીઓને રાજનિષ્ઠામાં જોડવાના ઉદ્દેશ્યથી સ્થાપેલી નેશનલ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થામાં સામેલ થવાની મદનલાલને એમણે સલાહ આપી. સંસ્થાના કાર્યવાહ મિસ એના જોઝેફિન બેકને મળવાની પણ સૂચના આપી. એટલું જ નહીં, સંસ્થાના કોષાધ્યક્ષ કરઝન વાયલીને પણ તેમણે એક અલગ પત્ર લખી મદનલાલને સુધારવાની ખાસ વિનંતી કરી. કરઝન વાયલીએ તેને એક પત્ર લખી મળવા બોલાવ્યો. આ તકનો લાભ દેશહિત માટે લેવાનો મદનલાલે ઠરાવ્યું. એમની સંસ્થાની એસોસિએટ મેમ્બરશિપ લીધી. એટલું જ નહીં, પણ મિસ બેક અને કરઝન વાયલી સાથે થોડા જ વખતમાં ઘનિષ્ઠ મૈત્રી જમાવી. કરઝન વાયલી 1867માં લશ્કરી અધિકારી તરીકે ભારત આવેલ. 1880 પછી ચેન્નઈ એટલે કે મદ્રાસના ગવર્નરના લશ્કરી સહાયક, વડોદરા, હૈદરાબાદ વગેરે સંસ્થાનના રેસિડેન્ટ વગેરે અધિકાર પદ ભોગવી 1901માં લંડન પાછા ફરીને ભારત વિષયક વ્યવસ્થાના મંત્રીના કાર્યવાહ થયો હતો. ભારતમાંના અત્યાચાર અને દમનશાહીમાં એનો મોટો હાથ હતો. એણે જ લંડનમાં વિદ્યાર્થીઓ પર નજર પહેરો રાખ્યો હતો. 8 જૂન 1909ના દિવસે દેશદ્રોહી કવિતા છાપીને પ્રસિદ્ધ કરવાના આરોપસર બાબારાવ સાવરકરને જન્મટીપ કાળા પાણીની સજા થયાના સમાચાર સાવરકર પર વીજની જેમ પડ્યા. સાવરકર ખૂબ જ ખિન્ન થઈ ગયા. આ વાતથી મદનલાલ પણ અત્યંત અકળાઈ ઉઠ્યા, સંતપ્ત થઈ ગયા. આ કૃત્યનો તાબડતોબ બદલો લેવો જોઈએ એવો તેમણે નિશ્ચય કર્યો. પૂર્વ નિયોજિત કાર્યક્રમાનુસાર વાયલીને પતાવવાનો પેંતરો રચાયો. 1 જુલાઈ 1909ના દિવસે નેશનલ ઇન્ડિયન એસોસિએશનનો વાર્ષિક મેળાવડો જહાંગીર હોલમાં થવાનો હતો. એ જ દિવસે આ કામ પાર પાડવાનું ઠરાવ્યું. કાર્યક્રમના દિને સાંજ ટાણે પ્રત્યેક પરિચિતો સાથે તેમણે ખાસ વાતો કરી. રાતે 11 વાગે કાર્યક્રમ પૂર્ણ થયો. એ કરઝન વાયલી સાથે ગપ્પા મારતા હોલના મુખ્ય દ્વારથી પગથિયા સુધી આવ્યા. ત્યાં તેમણે કોઈ ખાનગી વાત કહેવાનો દેખાવ કરીને કરઝન વાયલીને પોતાના એકદમ નજીક આવવાની ફરજ પાડી. કંઈ સમજી શકાય તે પહેલા પોતાની કોલ્ટ રિવોલ્વર કાઢી 2 ગોળી છોડી. પહેલી ગોળી જમણી આંખને ફાડતી વિંધતી મગજમાં ઘૂસી ગઈ. બીજી ડાબી આંખમાંથી ખોપરીની આરપાર થઈ ગઈ. કરઝન વાયલી લથડાતા પડી ગયો. એણે ફરી 2 ગોળી એની છાતીમાં મારી. એ નીચે ફસડાઈ પડ્યો. ગોળીબારનો અવાજ સાંભળીને મૂળ મુંબઈના પણ હાલ શાંઘાઈમાં ડોક્ટરનો ધંધો કરતા ડોક્ટર કાવસજી લાલકાકા ધીંગરા પર ધસી પડ્યા. સ્વરક્ષણ માટે ધીંગરાએ 1 ગોળી તેના પર છોડી. છાતીમાં ગોળી લાગવાથી ડોક્ટર લાલકાકા નીચે ઢળી પડ્યા. છેલ્લી ગોળી એમણે પોતા પર છોડવા માટે પ્રયત્ન કર્યો, પણ એટલામાં બીજા લોકો ત્યાં એમને પકડવા ધસી આવ્યા. એમની એ લોકો સાથે ઝપાઝપી થઈ
આ ઝપાઝપીમાં એમણે સર લેસ્લી પ્રોબિનને ઉચકીને જોરથી નીચે પછાડ્યો. એમની બંને પાસળીઓ તૂટી ગઈ, પણ છેવટે મદનલાલ પકડાઈ ગયા. કરઝન વાયલી જગા પર જ અને ડોક્ટર લાલ કાકા દવાખાનાના માર્ગે મૃત્યુ પામ્યા. પોલીસને જુબાની લખાવ્યા પછી વોલ્ટન સ્ટ્રીટના પોલીસ થાણામાં લઈ જવાયેલ મદનલાલ જેલમાં શાંતિથી સૂઈ ગયા. 10મી જુલાઈ 1909ના દિવસે વેસ્ટમિનિસ્ટર કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ ધીંગરા પર ખટલો શરૂ થયો. 23મી જુલાઈ 1909ના રોજ ખટલો સેશન કોર્ટમાં ગયો. કોર્ટ સમક્ષના અંતિમ નિવેદનમાં એમણે પોતાને ફાંસી સજા આપવાની વિનંતી કરી હતી. એના કારણે પોતાના દેશ બાંધવોમાં વેર લેવાની વૃત્તિ ઉર્મી જાગશે એમ એમણે વધુમાં જણાવ્યું. અંતે એમને ફાંસીની શિક્ષા સંભળાવવામાં આવી. 17મી ઓગસ્ટ 1909ના દિવસે પેન્ટેનવિલા જેલમાં તેઓ ધીર ગંભીરપણે ફાંસીએ ચઢ્યા. એમની શહીદીથી જગતભરના સ્વતંત્રતાવાદી અને ક્રાંતિકારકો પ્રભાવિત થયા.